Hello everyone, myself Mrs. Riddhi Patel, and today I am going to take Community Health Nursing Section C, Unit 3, that is counseling. So, what is definition of counseling? Face-to-face relationship in which growth takes place in the counselor as well as the counsel. Okay, according to Strong. This definition is given by the Strong, and he says that counseling is the face-to-face relationship in which growth takes place in the counselor as well as the counselor. Okay, તો આની અંદર શું હોય છે? તો ફેસ ટુ ફેસ રિલેશનશિપ હોય છે શાની વચ્ચે? તો કાઉન્સેલર અને જેને કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય તે બંને વચ્ચે, અને એના લીધે શું જોવા મળે છે? તો ગ્રોથ. ઓકે, જે પણ પ્રોબ્લેમ હશે એ ફેસ ટુ ફેસ એ લોકો સોલ્વ આઉટ કરી શકે છે. વેરેઝ અકોર્ડિંગ ટુ Cormier and Hackney, they gave the definition of counseling. It includes counseling is the helping relationship that includes someone seeking help, someone willing to give help, who is capable or trained to help in setting the permits help to be given and received. Okay, according to Cormier and હેકનિન અકોર્ડિંગ કાઉન્સેલિંગ એટલે શું? તો હેલ્પિંગ રિલેશનશિપ હોય છે બે માણસો વચ્ચે. હવે એ રિલેશનશિપ જરૂરી નથી કે ઓનલી ટ્રેન વ્યક્તિ જ આપી શકે છે. સો ઇટ ઇન્ક્લુડ સમવન સિકિંગ હેલ્પ. ઓકે, કોઈ હેલ્પ શોધતું હોય છે, એન્ડ સમવન વિલિંગ ટુ ગીવ હેલ્પ, વિલિંગલી પણ આપી શકે છે, કાં તો હુ ઇઝ કેપેબલ ઓર ટ્રેન ટુ હેલ્પ. ઓકે, બે રીતનું વ્યક્તિ આપી શકે છે, કાં તો વોલેન્ટરી હશે કાં તો ટ્રેન પીપલ હશે કે જે હેલ્પ આપે ઇન અ સેટિંગ ધ પરમિટ્સ હેલ્પ. ઓકે, ટુ બી ગિવન એન્ડ રિસીવ્ડ. સો ધીઝ આર ધ ડેફિનેશન્સ ઓફ કાઉન્સેલિંગ. નાવ વી વિલ મૂવ ટુ ધ પર્પસીસ ઓફ કાઉન્સેલિંગ. સો વોટ આર ધ પર્પસીસ ઓફ કાઉન્સેલિંગ? ફર્સ્ટ વન છે ટોટલ ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ. તો મેઇન કાઉન્સેલિંગ શાના માટે કરવામાં આવે છે? તો સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ માટે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, સપોઝ કોઈ સ્ટુડન્ટને કોઈ સબ્જેક્ટ નથી ફાવતો, તો એ લોકોને જે પણ એક ટ્યુટર પ્રોવાઈડ કર્યા હશે તો એ ટોટલી ડાઉટ્સ, જે સબ્જેક્ટ રિલેટેડ ડાઉટ્સ છે, ટોટલી એને સોલ્વ આઉટ કરશે, કાં તો એ સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરશે કે વાય હી ઇઝ સ્ટક ઇન દેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ, વોટ આર ધ પ્રોબ્લેમ્સ. ઓકે, મે બી પ્રોબ્લેમ હોઈ શકે છે કે એને ઇન્ટરેસ્ટ ના હોય, કાં તો સોશિયલ ફેક્ટર્સ હોય, કાં તો ક્લાસરૂમના અમુક સ્ટુડન્ટ એને ખીજવતા હોય. ઓકે, સો ધીઝ ઓલ આર ધ બેરિયર્સ. ઓકે, so total development of student is the first purpose of counseling. So counseling leads to organization of these experiences that contribute to their development of student. Okay, તો મેઇનલી શું કરવાનું છે? તો જે પણ સ્ટુડન્ટ છે એને કંઈ પણ પ્રોબ્લેમ હશે, ક્યાં પણ સ્ટક થશે, તો એ ડેવલપમેન્ટ કરે છે બાય પ્રોવાઇડિંગ કાઉન્સેલિંગ. ઓકે, એને કાઉન્સેલિંગ એટલું બધું કરવાનું કે એનું જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે. સેકન્ડ વન છે મેકિંગ પ્રોપર ચોઇસીસ. So counseling helps in making proper choices because these choices influences future. Okay, હવે કાઉન્સેલિંગ જેટલું પ્રોપરલી કાઉન્સેલિંગ આપણે કરીશું એટલું જ જે પણ વ્યક્તિ હશે એ શું? તો શ્યોર થઈ જશે. મતલબ ક્યારેક એવું પણ પોસિબલ છે કે આપણને પેસ્ટ્રી પણ ભાવતી હોય અને કેક પણ ભાવતી હોય, પણ આપણે ચૂઝ ના કરી શકીએ કે આપણે શું લઈશું. બટ જો પ્રોપરલી કોઈ કાઉન્સેલિંગ કરે તો આપણે શ્યોર થઈ જાય કે ના, મારે પેસ્ટ્રી જ ખાવી છે કે કેક ખાવી છે. ઓકે, સો મેકિંગ પ્રોપર ચોઇસીસ. તો આપણે પર્ટિક્યુલર કોઈ એક ચોઇસ સિલેક્ટ કરી શકીએ. તો અલ્ટિમેટલી એની જે ચોઇસ સિલેક્ટ કરીએ છીએ એનો ઇન્ફ્લુઅન્સ ક્યાં થશે? તો ફ્યુચર ઉપર એનો પ્રભાવ પડતો હોય છે. ઓકે, ઇન્ફ્લુઅન્સ દેટ મીન્સ પ્રભાવ. સો નાવ થર્ડ વન ઇઝ મેકિંગ ધ બેસ્ટ પોસિબલ એડજસ્ટમેન્ટ. હવે જેટલું સારું કાઉન્સેલિંગ હશે તો આપણે કોઈ એક ચોઇસ સિલેક્ટ કરી લીધી. ઓકે, હવે ચોઇસ સિલેક્ટ થઈ જશે પછી આપણે પ્રોપરલી એડજસ્ટ કરી શકીએ. ઓકે, ધેર સર્વિસીસ હેલ્પ ઇન મેકિંગ બેસ્ટ પોસિબલ એડજસ્ટમેન્ટ ટુ અ પ્રોબ્લેમ. હવે કોઈ પ્રોબ્લેમ છે, બરાબર, તો આપણને સમજાય નહીં કે ફોર એન એક્ઝામ્પલ કોઈને એવું હોય કે હું ગવર્મેન્ટમાં પણ આવી ગયું છે અને મને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ મેઇન બેનિફિટ્સ આની અંદર છે, ગવર્મેન્ટમાં છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, હું કઈ સીટ ચૂઝ કરું. ઓકે, તો હવે સપોઝ કોઈ આપણને ગાઈડન્સ આપ્યું, આપણને કાઉન્સેલિંગ કર્યા, તો આપણે કોઈ એક ચોઇસ સિલેક્ટ કરીએ. ચોઇસ સિલેક્ટ કરી, બરાબર, તો આપણે જે પણ પ્રોબ્લેમ થયો તેની સામે આપણું શું થયું? એડજસ્ટમેન્ટ. સો the third purpose of counseling is to making the best possible adjustment. Now
fourth one is helps in identifying special needs. હવે કોઈ કાઉન્સેલિંગ કરશે આપણું તો આપણે કોઈ પણ જે નીડ છે આપણી બેઝિક નીડ સ્પેશિયલ નીડ્સ એ ઇઝીલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીશું. ઓકે, ધે સર્વિસ હેલ્પ ઇન આઈડેન્ટિફાઈંગ સ્પેશિયલ નીડ્સ વિચ રિક્વાયર્ડ ઇમિડિયેટ કેર ઓર કાઉન્સેલિંગ ઓર ડિસ્કશન. રાઇટ નાઉ other purposes of counseling, this includes ensure proper utilization of time. આપણે પ્રોપરલી ટાઈમનું યુટિલાઇઝેશન કેવી રીતના કરવું એ પણ આપણે સમજીશું. હેલ્પ્સ ઇન ચેકિંગ વેસ્ટેજ. ઓકે, વેસ્ટ આપણે ટાઈમ વેસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે, તો મેઇન એ આપણી હેલ્પફુલ થશે. હેલ્પ્સ ઇન વોકેશનલ ડેવલપમેન્ટ એન્ડ મિનિમાઇઝિસ ઇન્સિડન્ટ્સ ઓફ ઇનડિસિપ્લિન. ઓકે, સો ધીઝ ઓલ ક્યારેક સ્ટુડન્ટ ઇનડિસિપ્લિનમાં હશે, ડિસિપ્લિન મેન્ટેન નહીં કરશે, એટલે કોઈ ટ્યુટર અથવા પ્રિન્સિપાલ મેમ કાં તો કોઈ પણ વ્યક્તિ એમનું કાઉન્સેલિંગ કરશે તો એ લોકો થોડા દિવસ માટે ડિસિપ્લિન મેન્ટેન કરતા હોય છે. ઓકે, સો ધીઝ ઓલ આર ધ પર્પસીસ ઓફ કાઉન્સેલિંગ. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ. વોટ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ? ફર્સ્ટ વન છે એક્સેપ્ટન્સ. ઓલ સ્કૂલ ઓફ કાઉન્સેલિંગ ફર્મલી બિલીવ દેટ an individual must be accepted as a whole person, as a human being. ઓકે, તો કાઉન્સેલિંગની અંદર શું છે? તો ફર્સ્ટ વન છે એક્સેપ્ટન્સ. એટલે જે પણ ઇન્ડિવિડ્યુઅલ છે, કોઈ પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ વ્યક્તિ, ઓકે, એઝ અ હ્યુમન બિંગની રીતના જ ટ્રીટ કરવાનું છે અને એક્સેપ્ટ કરવાનું છે. ઓકે, નાવ ધ સેકન્ડ વન ઇઝ રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિડ્યુઅલ. કોઈ પણ નાનું વ્યક્તિ હોય કે મોટું હોય, આપણે એની રિસ્પેક્ટ કરવી. કાઉન્સેલિંગ નીડ્સ સ્ટ્રોંગ અટેચમેન્ટ વિથ રિસ્પેક્ટ ફોર એન ઇન્ડિવિડ્યુઅલ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, મુન્નાભાઈ MBBSની અંદર એક સ્વીપર હોય છે. ઓકે, તો મુન્નાભાઈ જ્યારે ફેક ડૉક્ટર તરીકે જાય છે છતાં એ શું કરે છે? તો એ જે સ્વીપર હોય છે એમની બહુ જ રિસ્પેક્ટ કરતા હોય, જ્યારે અધર સ્ટાફ શું કરતો હોય છે એમની એટલી રિસ્પેક્ટ નથી કરતો. બટ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે રિસ્પેક્ટ સારી એવી આપે છે. સો રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિડ્યુઅલ. તો કાઉન્સેલિંગનો મેઇન અટેચમેન્ટ શું છે? તો વિથ રિસ્પેક્ટ ફોર એન ઇન્ડિવિડ્યુઅલ. નાવ થર્ડ વન ઇઝ પરમિસિવનેસ. ઓકે, અનુભૂતિ કરાવવી. કાઉન્સેલિંગ રિલેશનશિપ નીડ્સ રિલેટિવ પરમિસિવનેસ. ફોર્થ વન છે લર્નિંગ. લર્નિંગ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કાઉન્સેલિંગ. હવે જ્યારે કંઈ કાઉન્સેલિંગ થશે તો આપણે સપોઝ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હશું અથવા આપણો કોઈ પ્રોબ્લેમ થયો હશે, આપણે કોઈ પ્રોબ્લેમ ફેસ કર્યો છે, બરાબર, તો મોસ્ટલી શું કહેતા હોઈએ છીએ કે ચલો આ પ્રોબ્લેમ થયો, આપણે કંઈક તો શીખ્યા એની અંદરથી. સો લર્નિંગ. તો લર્નિંગ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કાઉન્સેલિંગ. જ્યારે કાઉન્સેલિંગનો એક કેવો પાર્ટ છે? ઇન્ટિગ્રેટ. ઓકે, ઇન્ટિગ્રલ પાર્ટ છે. તો આપણે કાઉન્સેલિંગ થ્રુ શું કરી શકીએ છીએ? લર્નિંગ. નાવ thinking with client. Thinking with client is important in counseling rather than thinking for the client. Okay, ક્લાયન્ટ વિશે શું વિચારવું એના કરતાં ક્લાયન્ટ શું વિચારે છે, ઓકે, બંને વસ્તુમાં ડિફરન્ટ છે. સપોઝ આપણી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે, આપણે એના વિશે શું વિચારીએ છીએ એના કરતાં વધારે મેટર શું કરે છે કે એ શું વિચારે છે. ઓકે, આપણે શું વિચારીએ છીએ ડઝન્ટ મેટર, પણ એ શું વિચારે છે તો ક્લાયન્ટની જગ્યાએ રહીને આપણે વિચારવાનું છે કે એની અંદર કેવા પ્રોબ્લેમ હોઈ શકે છે. ઓકે, નાવ કોમ્પિટન્સ. ધ કાઉન્સેલર એન્ડ કાઉન્સેલી both should be compared in using information. Okay, competence, that means યોગ્યતા. Okay, now professional. Counseling should not be carried out by anybody. હવે કાઉન્સેલિંગ કોઈ પણ એરુગેરું વ્યક્તિ નથી કરી શકતું, એના માટે મેઇન પ્રોફેશનલ ટ્રેની પર્સન હોય છે કે જે કાઉન્સેલિંગ કરી શકતા હોય છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ મેન્ટલ માટે, તો મેન્ટલ માટે ડૉક્ટર્સ પણ હોય છે પણ એક કાઉન્સેલર પણ હશે કે જે ઇઝીલી પેશન્ટ સાથે કાઉન્સેલિંગ કરશે એમની રીતના. ઓકે, હવે પીડિયાટ્રિક હશે, ફોર એન એક્ઝામ્પલ પીડિયાટ્રિશિયન હશે તો એ નાના બચ્ચાને ટ્રીટ કરતા હશે, બટ નાનું બચ્ચું બનીને, ઓકે, એને જેવું કરશે પછી એને ઇન્જેક્શન કે એવું કંઈ આપતા હોય છે. ઓકે, સો પ્રોફેશનલ વ્યક્તિ જ કાઉન્સેલિંગ કરી શકે છે. નાવ પ્રોબ્લેમ ફોકસિંગ. તો કાઉન્સેલિંગ કેવું હશે? તો પ્રોબ્લેમ ફોકસિંગ. એનો મેઇન ફોકસ શાની ઉપર હશે? તો કોઈ પણ પ્રોબ્લેમ ઉપર હશે. નાવ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ ઇટ કેન નોટ બી રિસ્ટ્રિક્ટેડ સર્ટેન સિચ્યુએશન્સ એન્ડ સર્ટેન પીરિયડ. ઓકે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે એવરી 3 days, એવરી વીકલી
you have to counsel that person. That means we have to. Okay, continuous process છે. સપોઝ સાયક્લોન છે, આ છે, નો, આપણે આની અંદર બ્રેકડાઉન ના લાવી શકીએ. ઓકે, કન્ટિન્યુઅસ. નાઉ ફ્લેક્સિબલ, કાઉન્સેલર હેઝ ટુ શો નો રિજિડિટી અપોન ઇટ્સ હિઝ વ્યૂઝ. ઓકે, હવે ફ્લેક્સિબલ હોવો જોઈએ. જે પણ કાઉન્સેલર હશે તો સામેવાળું જે પણ ઇન્ડિવિડ્યુઅલ એની પાસે કાઉન્સેલિંગ લેવા માટે આવ્યું હશે તો એ ફ્લેક્સિબલ મોડમાં હોવું જોઈએ. એવું નહીં કે ચાલો હું કાઉન્સેલર છું તો હું જે કહું એ જ તમારે કરવાનું છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ એમના ઉપર થોપી દઉં. નો, સામેવાળું ઇન્ડિવિડ્યુઅલ એના માટે એક્સેપ્ટ કરવું જોઈએ. બરાબર, એ એક્સેપ્ટ કરી શકતું હોવું જોઈએ. સો ઇટ શુડ બી ઓન ફ્લેક્સિબલ. ઓકે, સો વોટ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્સેલિંગ? ઇટ ઇઝ એક્સેપ્ટન્સ, રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિડ્યુઅલ, દેન પરમિસિવનેસ હોવી જોઈએ, લર્નિંગ, થિંકિંગ વિથ ક્લાયન્ટ, નોટ થિંકિંગ ફોર ધ ક્લાયન્ટ. ઓકે, થિંકિંગ વિથ ક્લાયન્ટ. Then competence, professional, problem focusing and continuous process and flexible. Now the types of counseling. Mainly there are 4 types of counseling which include directive counseling, non-directive counseling, then elective counseling and group counseling. So what is directive counseling? So directive counseling, this approach was advocated by E.G. Williams. ઓકે, આ કોણે આપ્યો તો ડાયરેક્ટિવ કાઉન્સેલિંગનો અપ્રોચ? તો E.G. વિલિયમ્સે. ઇટ ઇઝ કાઉન્સેલર સેન્ટર અપ્રોચ. ઓકે, તો આ કેવો છે? તો કાઉન્સેલર સેન્ટર અપ્રોચ. તો એઝ અ કાઉન્સેલર તમારે શું કરવું છે? એ કાઉન્સેલરને સેન્ટરમાં રાખીને એમણે ડાયરેક્ટિવ કાઉન્સેલિંગ માટેનો અપ્રોચ આપ્યો હતો. ઇન ધીસ મેઇન ફોકસ ઓન કાઉન્સેલર એઝ હી એક્ટિવલી ડાયરેક્ટ ધ ઇન્ડિવિડ્યુઅલ ઇન ડિસિઝન મેકિંગ એન્ડ સોલ્વિંગ આઉટ ધ પ્રોબ્લેમ. મેઇન ફોકસ આના ઉપર કરેલું છે આપણે E.G. વિલિયમ્સે? તો કાઉન્સેલર ઉપર. કેમ કે એ શું કરે છે? તો ડાયરેક્ટલી ઇન્ડિવિડ્યુઅલ સાથે કોન્ટેક્ટ કરે છે, વાતચીત કરે છે અને એમનું જે પણ ડિસિઝન મેકિંગ છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ છે એના માટે છે. નાવ સ્ટેપ્સ ફોલોડ ઇન ડાયરેક્ટ કાઉન્સેલિંગ. કયા કયા સ્ટેપથી ડાયરેક્ટિવ કાઉન્સેલિંગ થાય છે? ફર્સ્ટ વન છે સ્ટાર્ટિંગ ઓફ ધ કાઉન્સેલિંગ સેશન. સૌથી પહેલાં શું થશે? તો જે પણ કાઉન્સેલર હશે તો એની પાસે કોઈ ઇન્ડિવિડ્યુઅલ આવશે ફોર ધ કાઉન્સેલિંગ, તો એ શું કરશે? તો કાઉન્સેલિંગ સેશન અરેન્જ કરશે કે દર વીકે કઈ ડેટે કયા વારે મળવું છે. ઓકે, દેન ડેટા કલેક્શન. તો જે પણ ઇન્ડિવિડ્યુઅલ એમની પાસે આવશે એમના ડેટા કલેક્ટ કરશે કે એમનો કયો પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થયો, તો કેવી રીતના સ્ટાર્ટ થયો. તો ઓકે, નાવ એનાલાઇસિસ ઓફ ધ પ્રોબ્લેમ. એઝ આઈ ટોલ્ડ યુ દેટ એ લોકો શું કરશે? તો એનાલાઇસિસ કરશે કે આ પ્રોબ્લેમ કેવી રીતના સ્ટાર્ટ થયો, શા માટે સ્ટાર્ટ થયો, કેવી રીતના સ્ટાર્ટ થયો હશે. ઓકે, તો એનું જે બ્રેન છે ઇન્ડિવિડ્યુઅલનું એની અંદર કેવા મતલબ ક્વેશ્ચન અરેન્જ થતા હશે. ઓકે, ના સિન્થેસિસ ઓફ પ્રોબ્લેમ, એનું સંશ્લેષણ, સિન્થેસિસ દેટ મીન્સ સંશ્લેષણ, જે આખું ડીપમાં જશે. નાવ ડાયગ્નોસિંગ ઓફ ધી પ્રોબ્લેમ. પછી શું કરશે? તો એ પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થયો, તો એનું રીઝન શું હશે, એને કેવી રીતના હું સોલ્વ આઉટ કરી શકું, તો એ બધું શું છે? તો ડાયગ્નોસિસ ઓફ ધી પ્રોબ્લેમ. નાવ પ્રોગ્નોસિસ, મતલબ કે ચલો એમણે કાઉન્સેલિંગ કર્યું છે, પછી એનો પ્રોગ્નોસિસ મતલબ આઉટકમ કેવો આવ્યો છે, પોઝિટિવમાં છે કે નેગેટિવમાં. ધેન રેમેડિયલ સ્ટેપ, મતલબ કે રેમેડિયલ, હવે એના માટે સપોઝ એમને ફાઇન્ડ આઉટ થઈ ગયું, મૂળ જડ ખબર પડી ગઈ કે આ જ પ્રોબ્લેમ છે ને અહીંયાથી સ્ટાર્ટ થયો હતો, તો રેમેડિયલ સ્ટેપમાં શું છે? તો એ કેવી રીતના એને ફરીથી એ પ્રોબ્લેમ અકર ના થાય એના માટે કાઉન્સેલિંગ કરે, જેમ બને એમ ઇન્ડિવિડ્યુઅલનું કેવી રીતના કાઉન્સેલિંગ. અને પછી છે ફોલોઅપ, કેમ કે એમણે કાઉન્સેલિંગ સેશન અરેન્જ કર્યા હશે, તો ફર્સ્ટ ફોલોઅપ ક્યારે આવવું એ માટે કહેવું. નાવ એડવાન્ટેજીસ ઓફ ડાયરેક્ટિવ કાઉન્સેલિંગ. ટાઈમ સેવિંગ છે, ઇકોનોમિક છે, કે વધારે પડતું પૈસાવાળું નથી, ઓર્ગેનાઇઝ હશે. ઓકે, મતલબ પ્રી પ્લાન હશે. એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ કાઉન્સેલર, તો કાઉન્સેલર અને સામે એક જ ઇન્ડિવિડ્યુઅલ હશે એટલે એક્ટિવ પાર્ટિસિપેશન, જે પણ કાઉન્સેલર હશે સામેવાળા ઇન્ડિવિડ્યુઅલનો કમ્પ્લીટલી કાઉન્સેલિંગ કરી શકે છે. ઓકે, નાવ ડિસએડવાન્ટેજીસ. લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટ ધ પાર્ટ ઓફ કાઉન્સેલર એન્ડ ડિપેન્ડન્સ ઓફ ધ કાઉન્સેલિંગ. ઓકે, કેમ કે ડિસએડવાન્ટેજની અંદર શું છે? તો લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટ ધ પાર્ટ ઓફ કાઉન્સેલર. કાઉન્સેલર એનો પ્રોબ્લેમ તો સોલ્વ કરી શકે છે બટ એ ઇમોશનલી ના કરી શકે. ઓકે, અને બીજું શું છે? કેમ કે જે કાઉન્સેલર હશે એને શાના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે? કાઉન્સેલિંગ. ઓકે, જે પણ ઇન્ડિવિડ્યુઅલ એના માટે કાઉન્સેલર એટલે જે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, અને કાઉન્સેલિંગ મતલબ
જે ગાઈડન્સ લે છે એ. ઓકે, નાવ નોન ડાયરેક્ટિવ કાઉન્સેલિંગ. This approach of counseling was advocated by Carl R. Rogers. It is counselor-centered. In this approach, the whole responsibility of direction lies upon the individual seeking help. ઓકે, હવે આ જે નોન ડાયરેક્ટિવ છે એની અંદર શું છે તો એ પણ કોને સેન્ટરમાં રાખેલો છે તો કાઉન્સેલર સેન્ટર્ડ અપ્રોચ છે. ઓકે, અને આ એપ્રોચની અંદર શું છે તો હોલ રિસ્પોન્સિબિલિટી ઓફ ડાયરેક્શન લાઇઝ અપોન ધ ઇન્ડિવિડ્યુઅલ સિકિંગ હેલ્પ. હવે આનું જે મેઇન ડાયરેક્શન છે એ કોણ છે પાછું ઇન્ડિવિડ્યુઅલ સિકિંગ હેલ્પ. નાવ સ્ટેપ્સ ઓફ નોન ડાયરેક્ટિવ અપ્રોચ ફોર કાઉન્સેલિંગ. તો કયા કયા સ્ટેપ છે? ફર્સ્ટ વન છે તો સ્ટાર્ટિંગ ધ સેશન. સૌથી પહેલાં એ લોકો સેશન સ્ટાર્ટ કરશે. ઓલ લાઈક દેટ કે રેપોર્ટ કરશે. ઓકે, કે કેવી રીતના એમનો પ્રોબ્લેમ થયો હતો. ઓકે, આખી ડેટા કલેક્ટ કરશે, રેપોર્ટ. સેકન્ડ છે એક્સપ્લોરિંગ ધ પ્રોબ્લેમ. તો ક્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો હતો. ઓકે, સમસ્યા કેવી રીતના કરવી, કેવી રીતના સ્ટાર્ટ થઈ હતી એ આઈડેન્ટિફાઈ કરે છે. પછી છે એક્સપ્લોરિંગ ધ કોઝ. મેઇનલી કયા કારણે આ પ્રોબ્લેમ થયો એ કોઝ શોધશે. ડ્રાઇવિંગ આઉટ અલ્ટરનેટિવ્સ ટુ ધી પ્રોબ્લેમ્સ. ઓકે, તો શું કરશે તો એ જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને ઘટાડવા માટે શું કરવું. નાવ ટર્મિનેશન સેશન હશે. ઓકે, તો સપોઝ આખો રેપોર્ટ થઈ ગયો, ડેટા કલેક્ટ થઈ ગયા, ક્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો, એનો મેઇન કોઝ થઈ ગયો. હવે કોઝને ઘટાડવા માટે શું કરવું. પછી છે ટર્મિનેશન સેશન કે ફરી એ વસ્તુ ના થાય એ માટે શું કરવું. અને પછી છે ફોલોઅપ. તો કાઉન્સેલરના અમુક પોઈન્ટ ઓફ વ્યૂ જે કાઉન્સેલિંગ કીપ ઇન માઇન્ડ રાખશે. સેકન્ડલી કે નેક્સ્ટ ફોલોઅપ માટે એ લોકો મોર કાઉન્સેલિંગ કરશે કે ચલો આ પ્રોબ્લેમ છે તો હજી આપણે એને મોર કાઉન્સેલિંગમાં શું કહી શકીએ છીએ. ઓકે, નાવ એડવાન્ટેજીસ ઓફ નોન ડાયરેક્ટિવ કાઉન્સેલિંગ. ઇન્ડિપેન્ડન્સ ઓફ કાઉન્સેલિંગ છે. ઓકે, આમાં જે પણ કાઉન્સેલિંગ જે કાઉન્સેલિંગ માટે આવે છે એ કેવું હશે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ. ફ્રીડમ ફીલ કરતું હશે, ઇઝીલી કહી શકે છે. ઓકે, બિકોઝ ત્યાં આગળ ઓનલી કાઉન્સેલર જ હશે એટલા માટે. અને નોલેજ મળશે. વેરેઝ ઇન ધ ડિસએડવાન્ટેજીસની અંદર શું છે તો ટાઈમ કન્ઝ્યુમિંગ, વધારે પડતો ટાઈમ લેશે આ, અને નોટ ઇકોનોમિક. ઓકે, ડાયરેક્ટિવ કેવું હતું તો ટાઈમ સેવિંગ અને ઇકોનોમિક હતું. વેરેઝ નોન ડાયરેક્ટિવ કેવું છે તો ટાઈમ કન્ઝ્યુમિંગ અને નોટ ઇકોનોમિક છે. ઓકે, નાવ રિક્વાયર્ડ સ્પેશિયલ ટ્રેનિંગ. હવે જે કાઉન્સેલર હશે અને મેઇન શું તો રિક્વાયર્ડ સ્પેશિયલ ટ્રેનિંગ જરૂરી છે. અને લાસ્ટ વન છે ઇમરજન્સ ઓફ નોન એક્સેપ્ટેબલ સોલ્યુશન. તો કોઈ પણ પ્રોબ્લેમ થયો હશે તો એ કેવો પછી થશે તો નોન એક્સેપ્ટન્સ સોલ્યુશનવાળો હશે. ઓકે, અમુક એવા હશે કે જેનો કંઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. નાવ ઇલેક્ટ્રિક અપ્રોચ. સો વોટ ઇઝ ઇલેક્ટ્રિક અપ્રોચ? ઇટ રિફર્સ ટુ સિલેક્શન ઓફ બેસ્ટ ફીચર્સ ફ્રોમ અ વેરિયસ રેન્જ ઓફ સોર્સિસ. ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ સિચ્યુએશન. તો આની અંદર શું છે તો સોર્સિસ જે વેરિયસ રેન્જ ઓફ સોર્સિસ છે ત્યાંથી શું મળશે તો સિલેક્શન કરવાનું છે. ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ સિચ્યુએશન છે જે ઇલેક્ટ્રિક અપ્રોચ છે ત્યાં. ઇન ધીસ અપ્રોચ અ વાસ્ટ ઇન્ફોર્મેશન ઇઝ ગેધર અબાઉટ ધ ક્લાયન્ટ્સ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ બિકોઝ બોથ આર ટફ ટુ બી ઇન્ટર રિલેટેડ બાય ધ કાઉન્સેલર. તો ઇન્ટર રિલેટેડ મતલબ એકબીજા સાથે સંબંધિત છે. ઓકે, તો ઇલેક્ટ્રિક અપ્રોચની અંદર મેઇનલી જે કાઉન્સેલર છે એ શું કરશે તો મોસ્ટ ઓફની ઇન્ફોર્મેશન ગેધર કરશે, કલેક્ટ કરે છે. ઓકે, ડેટા કલેક્ટ કરે છે રિગાર્ડિંગ ક્લાયન્ટ્સ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. બધા ડેટા કલેક્ટ કરે છે કે એમને પાસ્ટમાં શું થયું હતું, પ્રેઝન્ટમાં શું છે. ઓકે, તો ક્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો હતો, કેવી રીતના થયો હતો. ઓકે, અને એકબીજાનો અને જે પાસ્ટ અને પ્રેઝન્ટ છે એ બંનેનું ઇન્ટર રિલેટેડ કરશે. કોણ તો કાઉન્સેલર. ઓકે, નાવ ધ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિક અપ્રોચ. ઇટ ઇઝ ફ્લેક્સિબલ છે, ફૂલ પાર્ટિસિપેશન હશે. ઓકે, એન્ડ એન્શ્યોર રીએડજસ્ટમેન્ટ. એન્શ્યોર દેટ મીન્સ ખાતરી કરવી, અને રીએડજસ્ટમેન્ટ દેટ મીન્સ ફરીથી ગોઠવણ કરવી. ઓકે, તો સપોઝ કોઈ ક્લાયન્ટ છે કે જેને હજી પણ ડાઉટ છે, પ્રોપરલી ડેટા નથી આપતો, તો પણ કાઉન્સેલર શું કરી શકે છે કે ફરીથી એ લોકોનો સેશન અરેન્જ કરી શકે છે. ઓકે, તો એક આ એડવાન્ટેજ છે. એક તો ફ્લેક્સિબલ છે, ગમે ત્યારે
એ લોકો અરેન્જ કરી શકે છે, અથવા તો ક્લાયન્ટ સેન્ટર હોય છે કે ક્લાયન્ટ એમના ટાઈમે પણ જઈ શકે છે. ઓકે, અને બંનેનું ફૂલ પાર્ટિસિપેશન હોય છે, ક્લાયન્ટ એઝ વેલ એઝ કાઉન્સેલર. તો કાઉન્સેલર એમના પાસ્ટ અને પ્રેઝન્ટ વિશે જ્યારે ક્વેશ્ચન કરતા હશે તો એન્સર રીએડજસ્ટમેન્ટ થશે, કે સપોઝ બરાબર આન્સર નહીં આપે તો એ લોકો ફરીથી પણ કાઉન્સેલિંગ કરશે. એક એડવાન્ટેજ છે. નાવ ડિસએડવાન્ટેજ, નીડ્સ ફૂલ કોઓપરેશન. બંનેનો એક તો ક્લાયન્ટનું ફૂલ કોઓપરેશન જરૂરી છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે. હવે 1-2 વખત કાઉન્સેલિંગનો સેશન થયો છતાંય ક્લાયન્ટ એમની હિસ્ટ્રી પૂરેપૂરી નથી આપતો, એટલા માટે આપણે શું કહી શકીએ છીએ, ટાઈમ કન્ઝ્યુમિંગ. એન્ડ ફ્રિક્વન્ટ ચેન્જીસ, વારંવાર ચેન્જીસ થાય છે એમની જે સ્પીકિંગ હોય છે એની અંદર, કે ના મારી સાથે આ થયું હતું, ના આ થયું હતું. એટલે કાઉન્સેલર ત્યાં આગળ શું થશે કે એક પ્રોબ્લેમ સપોઝ એ ફાઇન્ડ આઉટ કરતા હશે ક્યાંથી કોઝિસ થયો, તો પછી એ ફરીથી એમ સેકન્ડ કાઉન્સેલિંગ માટે આવશે તો ફરીથી એ ક્વેશ્ચન કરશે તો પાછું એમનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જશે ક્લાયન્ટનું. ઓકે, એટલે શું કહેવામાં આવે છે અહીંયા, ફ્રિક્વન્ટ ચેન્જીસ જોવા મળે છે. Now the fourth and the last type of counseling is group approach counseling. So it's a continuous technique where a group of individuals are counseled. હવે ફોર એન એક્ઝામ્પલ, સપોઝ ડિપ્રેશનનો કોઈ પેશન્ટ છે, રાઈટ. હવે 10 ડિપ્રેશનના પેશન્ટ છે, બધાને એક સાથે કાઉન્સેલિંગ આપવું છે, તો ઇટ ઇઝ કોલ્ડ ગ્રુપ અપ્રોચ કાઉન્સેલિંગ. ઓકે, ઇટ્સ અ કન્ટિન્યુઅસ ટેકનિક છે કે વારંવાર એ લોકોને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. વેર અ ગ્રુપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ આર કાઉન્સલ્ડ, એક સાથે આખું ગ્રુપ કાઉન્સેલિંગ થશે. મેથડ ઓફ ગ્રુપ ઇન્ટરેક્શન ઇઝ યુઝ ટુ ડ્રાઈવ આઉટ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ. મેઇન શાના માટે કરવામાં આવે છે, તો પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કર. એવરી પાર્ટિસિપન્ટ ઓફ ધ ગ્રુપ હેઝ ઇટ્સ ઓન પ્લેસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઇન ધીસ અપ્રોચ. એવરી મેમ્બર ઇઝ ફ્રી ટુ ડિસ્કસ ઓર એક્સપ્રેસ વ્યૂઝ. હવે જે ગ્રુપમાં 8 થી 10 વ્યક્તિઓ હશે એ લોકો કેવા હશે, તો એ લોકો ફ્રી ટુ ડિસ્કસ છે અને એક્સપ્રેસ ધેર વ્યૂઝ. નાવ સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન ગ્રુપ કાઉન્સેલિંગ. કયા સ્ટેપ છે, તો સિલેક્શન ઓફ પાર્ટિસિપેશન. તો જે પણ પાર્ટિસિપેશન છે તો એનું સિલેક્શન કરવું કે કયા લોકો આ ગ્રુપ કાઉન્સેલિંગ માટે જવાનું છે. ઓકે, ના સ્ટાર્ટિંગ ઓફ સેશન, પહેલાં પાર્ટિસિપેશનને સિલેક્ટ કરે કે ચલો આ ગ્રુપમાં આ વ્યક્તિ. ઓકે, પછી છે સેશન સ્ટાર્ટ કરશે. દેન ઓરિએન્ટેશન ફોર ડિસ્કશન, કે શા માટે એ લોકોએ આ રાખ્યું છે એનું ઓરિએન્ટેશન આપશે કે ઓવરઓલ જે કાઉન્સેલિંગના સેશનમાં છે એ લોકો શું કરવાના છે. ચેકિંગ ઓફ અનવોરંટેડ બિહેવિયર. ઓકે, એક તો કોઈ પણ અનવોરંટેડ બિહેવિયર હશે એના માટે ચેક કરી લેશે. એન્ડ પછી છે સેલ્ફ ડિસ્ક્લોઝર, દેન ડિસિઝન મેકિંગ, દેન ક્લોઝર, અને નેક્સ્ટ છે ફોલોઅપ. નાવ એડવાન્ટેજીસ ઓફ ગ્રુપ કાઉન્સેલિંગ. ધીઝ ઇન્ક્લુડ ઇકોનોમિક છે, ટાઈમ સેવિંગ છે, ઇન્ટ્રેન્સિક મોટિવેશન છે, ઇન્ટ્રેન્સિક મતલબ આંતરિક પોતાનું, દેન રિયલ લાઈફ એક્સપિરિયન્સ જોવા મળે છે આની અંદર. ઓકે, so we have seen about the definition, then purposes of counseling, principles, and mainly 4 types of counseling. There are directive counseling, non-directive counseling, elective approach, and group approach to the counseling. Okay, if you have any doubt you can contact me without any hesitation. Bye bye, have a nice day.